અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. રાજ્યમાં ભૂમાફિયાઓએ હદ વટાવી છે. મકાનો દુકાનો બાદ હવે મંદિર પચાવી પાડ્યાનો પર્દાફાશ થયો છે. અમદાવાદના જમાલપુરની આ વાત છે, જ્યાં 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન કુખ્યાત હનીફ દાડીના પિતા અને પુત્રએ પચાવી પાડી છે. ખોટા દસ્તાવેજોના આધારે જમીનનું વેચાણ પણ થયું હોય તેવો ખુલાસો થયો. અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂનું ત્રિકમજી મંદિરની 897 વાર જમીન પચાવી પાડ્યાનો મામલો સામે આવ્યો છે. ચેરિટી કમિશનરની મંજૂરી વગર જમીન વેચાણ કે જમીનના હેતુ ફેરફાર ન કરી શકાય, છતાં જમીનનું ખોટા દસ્તાવેજોના આધારે વેચાણ કરી દેવાયું છે. કુખ્યાત હનીફ દાડીના પિતા અને પુત્રએ મળી જમીન પચાવી પાડતા ચેરિટી કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવી અને પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે. એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય, પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી. અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર ઈસમો કુલ 4 ઈસમો જે છે, જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અહીંયા 2 વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં 2 દસ્તાવેજો થયા છે. એક છે 1999નો પ્રથમ દસ્તાવેજ, જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય, નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ 3201. ત્રિકમજી મંદિરમાં 1966માં મંદિરમાં 4 ટ્રસ્ટી નિમાયા હતા, પરંતુ 1999માં જમીન સહલ ઓનર્સ એસોસિએશનના વહીવટદાર બાબુલાલ શાહને વેચાણ કરી હતી, પરંતુ જમીનના વેચાણ પહેલાં ચેરિટી કમિશનરની મંજૂરી લીધી નહોતી. કોર્ટ કેસ થતાં મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો, જે બાદ સહલ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખ્યો હતો. હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં સહલ ઓનર્સ એસોસિએશને જમીન ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ કરી. તો આ સાથે જ સમગ્ર મામલે બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ અને શેખ નિઝામુદ્દીન મોહમ્મદ, બિલાલ શેખ કાદરી અને ઝીશાન, સાથે જ કાદરી રોહન અને કુરેશી સદામ હુસેન વિરુદ્ધ આખા મામલે ફરિયાદ નોંધાઈ છે. 2010થી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે. આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો, જેની અંદર આ કામના આરોપી નંબર 1, 2 અને 3 એટલે કે બાબુલાલ ભાઈ, મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય 4 ઈસમોને વેચી દેવામાં આવે છે, જેમાં એમને 2 કરોડ અને 36 લાખના દસ્તાવેજ મુજબ, એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે. તો સદર ગુનાની અંદર ફોર્જ દસ્તાવેજો ઊભા કરી, અર્થાત 2016માં ઠરાવ 9 ઊભો કરવામાં આવે છે, જે પણ એકદમ ફોર્જ દસ્તાવેજ હતો. તપાસમાં સામે આવ્યું કે જમાલપુર ત્રિકમજી મંદિર 1990 સુધી મંદિર હતું, પરંતુ ત્યારબાદ 93માં બ્લાસ્ટ પછી મંદિરમાં દર્શન કરવા ન જતા કુખ્યાત ગુનેગારોએ મંદિરને પચાવી પાડ્યું હતું. 1999માં મંદિરના મહંતના 2 શિષ્યોએ 48,000માં બાબુભાઈ શાહને વેચ્યું હતું. જમાલપુરની અંદર 700 વર્ષ જૂનું ત્રિકમજી મંદિર જે તોડી પાડવામાં આવ્યું છે, એ જે બિલ્ડર છે કુખ્યાત બિલાલ અને એના જે સાગીરતો છે એની સાથે મિલાપીપણા કરીને અને કોર્પોરેશનના કર્મચારીઓને મેળાપીપણું કરીને જે આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે 700 વર્ષ જૂનું, એમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને કોર્ટે પણ એના વિરુદ્ધ FIR કરી છે અને કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે ફરીવાર ત્યાં 6 મૂર્તિઓ હતી, 6 મૂર્તિઓની પુનઃસ્થાપના થાય. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.